ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી નજીક આવે તે પહેલાં જ શહેર ભાજપના આંતરિક વિવાદો બહાર આવી રહ્યા છે। હવે તો હદ વટી હોય તેમ ગઈકાલે રાત્રે શહેર ભાજપના ગ્રુપમાં મેયર ભરત બારડે તેમની સાથે થતા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાની હૈયાભરાટ ઠાલવી। ભાવનગરના મેયર ભરત બારડે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભરત બારડે કહ્યું કે મારી વાત મેં મારા પરિવારમાં કરી હતી, જેમાં કોઈ પણ પ્રકારનો આશ્રય હતો નહીં। મેયરે પોતાની પોસ્ટથી અલગથી જ નિવેદન આપ્યું છે અને જેમાં તેઓએ કોઈ પણ દ્વારા કોઈ હેરાનગતિ નહીં કરાતા હોવાનું જણાવ્યું હતું। જોકે પોતાની પોસ્ટનું નિવેદન ફેરવી દેવાયું હોય તેવું પણ પોસ્ટ અને મેયરના નિવેદનમાં ભાજપનો મોટો ભડકો થયો હોવાની લોકોમાં ચર્ચા ઉઠી રહી છે। મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી, સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી। મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં। આ ભાવનગરની કેવી દશા બેસાડી છે કે લોકોને અત્યારે સામાન્ય વસ્તુઓ માટે પણ વલખા મારવા પડતા હોય છે। જ્યારે મેયર પોતે એસ્ટેટ વિભાગના કોઈ અધિકારી પાસે સામેથી રૂબરૂ જઈ અને કોઈ ગરીબ મધ્યમ વર્ગ કે લારી કે પાથરણાવાળાની રજૂઆત કરતા હોય તો સંગઠનને એ પણ નાના માણસોને ધંધો કરવા વેપાર કરવા દેવામાં ન આવતો હોય અને મેયરે જો આ દબાણના વશ થઈને એમ કહેવું પડતું હોય કે હું આત્મવિલોપન કરીશ, તો ભાવનગરના સામાન્ય નાગરિકનું કોની પાસે જઈને કાંઈ માગવું, કોની પાસે એમને ન્યાય માગવો, કોની પાસે ડિમાન્ડ કરવી એ વિચારવાની વાત છે।